तो हमारे महाराज आश्रम की सवारी करके आ रहे हैं। जय श्री कृष्ण महाराज। जय श्री कृष्ण। क्या कर रहे हो महाराज? गोवाने काठे ओ ओ गोरलो पावा गयो तो પેલી છોકરીએ છોકરીએ કાંકરી કાંકરી મારી, મારી એ મારી કે મારા દિલમાં ઉતરી ગઈ મારા દિલમાં ઉતરી ગઈ। શું કે મહારાજ જીવનમાં કેમ છે? શાંતિ? શાંતિ સંપત્તિ વાહ પણ ધોપતી નથી શાંતિ છે મહારાજ। પણ આપણું આમ જો તો ખરી આ તબિયત કેટલી હેવી થઈ ગઈ છે ખબર એ છે? છે આ ચલાતું નહીં મત તો એ થોડુંક જમવામાં થોડુંક આપણે કંટ્રોલ રાખો। કંટ્રોલ રાખું છું બેન હે કે પછી જમવાનું એટલું સ્વાદિષ્ટ છે કે જેટલું ખાઈ એટલું ઓછું પડે જ। ના ના બાકી શું કે સોશિયલ મીડિયા આશ્રમની અંદર મહારાજ? સોશિયલ મીડિયા આશ્રમમાં એવું કહેવા માંગુ છું જી કે જે આપણા જે મળ્યું છે જે આ દરિયામાં પાણી જેટલું પડ્યું છે જી હા એ તો કોઈ દી ઓછું નહીં થવાનું નહીં થવાનું। તો દરિયો એક આપણો દુઃખ દર્દનો એક નિશાની હા નિશાની છે એ કોઈ દી ઓછો નહીં થવાનું। હા એટલે બરાબર જીવતા શીખો। એક આપણા દુઃખ એક ડુંગર જેવું છે બરોબર છે। જો નારે નારે હું ના આવું નારે નારે હું ના આવું સાહેબા તારી જો क्या बात है क्या बात है મજા આ ગયા। તો બસ દોસ્તો તમે પણ પધારો સોશિયલ મીડિયા આશ્રમની અંદર। આ તમારો મુકેશ મહારાજ અને એની મોજ અનેરી હોતી હોય છે। એમની ઘોડે સવારી સવારમાં ખૂબ તેજ ચાલે છે। જેમ સુરત દાદા નીચે ઉતરે છે એમ એનો શું કેવું છે? જેમ સુરત નીચે ઉતરે છે ત્યાંથી મારા હૈયાની વાતો જાણ લે। અરે પ્રેમિકા તું મને શું પ્રેમ કરી મારી ભજન એકવાર પ્રેમ કરીને જો કેટલી દુઃખી છે કેટલી સુખી છે ક્યાં વાત? એના માટે તું વિચારી જો જ્યારે કીધું છે કે જીવનમાં લોકો પોતાના માટે જીવે છે જો પોતાના માટે જીવે છે તો તું પારકા માટે જીવીને જો વાહ તો વાહ પારકા મહારાજ। કેટલા દુઃખી છે વાહ એને વાહ। સુખ આપીને જો જય શ્રી રામ। જય શ્રી રામ।